નમસ્કાર, ન્યૂઝ કેપિટલ માર્કેટમાં આપનું સ્વાગત છે. હું છું જાનવી જોશી અને આજે આપણે એક એવો ટોપિક લઈને આવ્યા છીએ કે જે સાંભળતા બધા લોકોને કદાચ ચિંતા પણ થાય અને એક આનંદનો પણ અનુભૂતિ થાય, જે છે નિવૃત્તિ. નિવૃત્તિ શબ્દ સાંભળતા જ બધાને અચાનક વૃદ્ધ થઈ ગયાની અનુભૂતિ થાય, પણ એવું નથી. જો તમે યોગ્ય આયોજન કર્યું હોય તો તમે તમારું રિટાયરમેન્ટ પણ સારી રીતના એન્જોય કરી શકો છો. તો આજનો શો રિટાયર રિચ, આપણે આવી જ એક ઇન્ફોર્મેશન શેર કરીશું જેમાં તમને કેવી રીતના રિચ થઈને તમે રિટાયર થઈ શકો તેના ઉપરની ચર્ચા કરીએ. તો આજની ચર્ચામાં આપણે સાથે જોડાયા છે આપણા એક્સપર્ટ વિરલભાઈ ભટ્ટ, જેઓ ફાઉન્ડર છે મની મંત્રના. વિરલભાઈ, સ્વાગત છે આપનું આજના એપિસોડમાં. સૌથી પહેલાં હું તમને પ્રશ્ન પૂછવા માગીશ કે કોઈ પણ માણસને આદર્શ રીતના નિવૃત્ત થવા માટે કેટલા પૈસાની જરૂર પડે? તમારો આભાર જાનવીબેન, આ શોમાં બોલાવવા માટે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન છે. તમારો જે સવાલ છે ને એની પહેલાં હું બે વાત અહીંયા મૂકવા માગું છું રિટાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી. પહેલાં તો એક સર્વે આવ્યો હતો અને મેં સર્વે વાંચ્યો ત્યારે આ ઇન્ડસ્ટ્રીમાં મને ઓલમોસ્ટ 19 વર્ષ થઈ ગયા અને એ જ્યારે સર્વેને હું જોતો હતો તો હું પોતે શોક થઈ ગયો કે આજના દિવસે પણ જ્યારે તમે શરૂઆતમાં રિટાયરમેન્ટ વૃદ્ધની વાતો કરી અને લોકો બહુ ચિંતિત થઈ જાય છે એવી વાત કરી. 90% લોકો છે ને જે અર્નિંગ કરી રહ્યા છે એમણે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરી જ નથી. આ એક પાર્ટ. હવે બીજો પાર્ટ છે ને, હું અહીંયા લોકોને એ સમજાવવા માંગુ છું અને આપણે આજે ચર્ચા પણ એટલા જ માટે કરી રહ્યા છે કે તમારા જીવનમાં તમે જે તમારા કોઈ પણ ફાઇનાન્શિયલ માઇલસ્ટોન કે ગોલ્સ હોય ને, માની લો છોકરાઓનો એજ્યુકેશન હોય, છોકરાઓનો મેરેજ હોય, રાઈટ, કે તમારે ઘર ખરીદવું હોય, તમને કાંઈ પણ કરવું હોય ને તો તમારે એની માટે લોન મળી શકે, રાઈટ. પણ રિટાયરમેન્ટ એક એવો ફાઇનાન્શિયલ ગોલ છે જેનું તમારે પ્લાન કરવું જ જોઈએ, જે તમે કરતા નથી. કારણ કે તમારી જ્યારે ઉંમર 60 વર્ષની થાય ત્યારે તમને કોઈ લોન દેવા માટે આવવાનું નથી, રાઈટ. તો એનું તો પ્લાનિંગ તમારે સૌથી પહેલાં કરવું જોઈએ. એટલે તમારા જે વિશ લિસ્ટ હોય એમાં રિટાયરમેન્ટને સૌથી પહેલું પ્રાધાન્ય આપવું જોઈએ. પણ આજના જે 25 વર્ષના 30 વર્ષના જે લોકો છે, જે અર્નિંગ સ્ટાર્ટ થઈ ચૂક્યું છે, એને આટલું દૂર જોવાની ઓલી જ નથી, ચિંતા જ નથી કે એમ કે ભાઈ હું આટલું દૂરનું વિચારીને કરીશ શું અત્યારથી. મને જે અત્યારે નજીકના સમયમાં મારા જે ગોલ્સ છે એને મારે પ્રાયોરિટી આપી છે, એને આપો, એમાં કોઈ ખોટું નથી, પણ રિટાયરમેન્ટને ઇગ્નોર ના કરો. રાઈટ. તો સર, રિટાયરમેન્ટ પ્લાનિંગ સ્ટાર્ટ કરવાની આઈડિયલ એજ આપણે શું કહી શકાય? મને લાગે છે કે જ્યારથી તમે કમાવાનું શરૂ કર્યું ને ત્યારથી તમારું સૌથી પહેલાં એક પાર્ટ આવવો જોઈએ કે તમારે રિટાયરમેન્ટ માટે અત્યારથી વિચારવું જોઈએ. કારણ કે સમજો, સપોઝ તમે કોઈ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનમાં જોબ કરી રહ્યા છો, રાઈટ, કાં તો પછી તમારો બિઝનેસ તમે સ્ટાર્ટ કરી રહ્યા છો. ભલે તમારું 25 વર્ષ કે 28 વર્ષમાં તમને આજના દિવસમાં એવા ઘણા બધા સ્ટાર્ટઅપ છે કે જે 25 વર્ષ 26 વર્ષ 28 વર્ષથી સ્ટાર્ટ કરે છે. તો તમે માની લો પ્રાઇવેટ કંપનીમાં છો કે તમે તમારું પોતાનું સ્ટાર્ટઅપ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, તો તમને કોઈ પેન્શન આપવાનું છે નહીં, રાઈટ. તમારી જે જ્યારે એજ 55-60 થશે ત્યારે કોઈ તમને પેન્શન આપવાનું નથી. અને જાનવીબેન, બીજો પ્રોબ્લેમ શું છે ને અત્યારે કે એક ફાયર કોન્સેપ્ટ છે, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ રિટાયર અર્લી, જે બહારના દેશોમાં એટલે સ્પેશિયલી યુએસ કન્ટ્રીમાં છે ને બહુ જ પોપ્યુલર થયો છે. પણ જરૂરી નથી કે આપણા ઇન્ડિયામાં પણ એ લાગતો વળગતો હોય, પણ લોકોના મનમાં તો એ વિષય આવી જ જાય છે કે મારે ફાયર કરવું છે. ફાયર કરવું છે એટલે મને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ થવું છે અને મારે રિટાયર અર્લી લેવું છે. રિટાયર અર્લી થવું એટલે શું કે મારે 40ની ઉંમરમાં જ મારે રિટાયર થઈ જવું છે. તો તમારે 40 વર્ષના એજમાં અગર તમારે રિટાયર થવું છે તો તમારી જ્યારે પહેલી સેલેરી આવશે કે પહેલી જે તમારી કમાઈ થશે ત્યારથી જ તમારે ચાલુ કરી દેવું જોઈએ. કારણ કે તમે જેટલા એગ્રેસિવ સ્ટાર્ટિંગના વર્ષોમાં જશો ને એટલું જ તમારું કોર્પસ, તમારું રિટાયરમેન્ટ વખતે તમને સારું મળી શકે. રાઈટ. સર, રિટાયરમેન્ટ માટેના કોર્પસની તમે વાત કરી, તો એ કોર્પસ આપણે આઈડિયલી કેવી રીતના કેલ્ક્યુલેટ કરી શકીએ કે જેથી કરીને માણસને એવરી મંથ કે એવરી યર કેટલું કોર્પસ રિટાયરમેન્ટ માટે અલગ કરવું છે એની સમજ મળે? એબ્સોલ્યુટલી, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કારણ કે તમને ડેસ્ટિનેશન ખબર છે કે ચલો રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું છે, મારો ગોલ બની ગયો રિટાયરમેન્ટ, રાઈટ. કદાચ આજના શો પછી લોકોમાં ઉત્સુકતા વધારે આવી શકે એવી આશા હું રાખું છું. તો બે રીતે વિચારી શકાય. કેવી રીતે? પહેલો વિચાર તમારે શું કરવાનો કે ભાઈ મને રિટાયરમેન્ટ, મને કોર્પસ કેટલું જોશે. હવે કોર્પસ કેટલું જોશે ને એનું એક બેકવર્ડ કેલ્ક્યુલેશન હું હંમેશા સમજાવું લોકોને કે પહેલાં તો તમે એમ વિચારો કે આજના દિવસે
તમારા જે એક્સપેન્સીસ થતા હોય, તમારા જે ખર્ચા થતા હોય, રાઈટ, ઇન્ફ્લેશનને એટલે મોંઘવારીને ધ્યાનમાં રાખીને તમને જ્યારે રિટાયરમેન્ટ લેવું છે, માની લો અત્યારે સરળ ભાષામાં અગર લોકોને સમજાવીએ, 30 વર્ષ તમારી ઉંમર છે, તમને 60મા વર્ષે તમારે રિટાયરમેન્ટ લેવું છે, રાઈટ, તો 30 વર્ષ છે તમારી પાસે. હવે 30મા વર્ષે જ્યારે તમે છો ત્યારે તમારું કદાચ 50,000 તમારો મહિનાનો ખર્ચો હશે, બરાબર, માની લો. તો 60મા વર્ષે એ 50,000 ઇન્ફ્લેશનને રેટને ધ્યાનમાં રાખીને અગર 4% લઈને 6%નો ઇન્ફ્લેશન રહ્યો તો તમારા 60મા વર્ષે એ જ મહિનાના 3 લાખ થઈ જશે, રાઈટ, ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને. તો અગર મેં મારી લાઈફ એક્સપેક્ટન્સી અગર મેં 80 વર્ષ રાખી કે 90 યર્સ 90 વર્ષ રાખી તો હર મહિને મને એ 50,000ના 3 લાખ હર મહિને હું એને કેવી રીતે સ્પેન્ડ કરીશ, રાઈટ, એ મારું કેલ્ક્યુલેશન મારી પાસે હોવું જોઈએ. હવે એ મેં ડિફાઇન કર્યું કે મને હર મહિને 1 લાખ ખર્ચો કરવાનો છે 60મા વર્ષે, તો મારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ મંથલી કરવું જોઈએ જેના કારણે મારું કોર્પસ માની લો કદાચ 5-6 કરોડ આવશે 60મા વર્ષે, 5-6 કરોડ આવશે 60મા વર્ષે, તો એ 5-6 કરોડ માટે મારે અત્યારથી હર મહિને કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. તો આ પ્રોપર કેલ્ક્યુલેશનના સ્ટેપ્સથી તમારી રિટાયરમેન્ટની વેલ્યુ કે રિટાયરમેન્ટના ગોલની અમાઉન્ટ તમે ડિફાઇન કરી શકો. રાઈટ. સર, આ સિવાય કયા કયા ફેક્ટર્સ છે કે જે રિટાયરમેન્ટ કોર્પસ ભેગું કરવામાં કે રિટાયરમેન્ટ કેલ્ક્યુલેશન કરવામાં આપણને નડતરરૂપ થઈ શકે? જો નડતરરૂપની વાત કરું ને તો સૌથી પહેલાં તો મને એમ લાગે કે ઇન્ફ્લેશન એટલે મોંઘવારી જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે મોંઘવારી સાથે સાથે તમારી કરંટ એજ, તમે ક્યારથી પ્લાનિંગ કરવાની સ્ટાર્ટ કરો છો, સાથે સાથે તમારી રિટાયરમેન્ટ એજ શું રાખો છો, કારણ કે આપણે થોડી વાર પહેલાં ફાયરની વાત કરી, રાઈટ, શું તમારા લાઈફમાં તમારે ફાયર લાવવું છે કે નથી લાવવું, એ અગર ન લાવવું હોય તો જે નોર્મલ એજ જે છે કે 55, 58 કે 60 એને તમે રાખો છો. તો તમારી કરંટ એજ જ્યારે તમે ચાલુ કરવાના છો, તમારી રિટાયરમેન્ટ એજ, એ પછી તમારી ઇન્કમ, કારણ કે તમારા ઇન્કમ અને એક્સપેન્સીસના જ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારી સેવિંગ્સ ડિસાઇડ થશે અને સેવિંગ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જ તમારું ઇન્વેસ્ટમેન્ટ ડિસાઇડ થશે કે તમે હર મહિને કેટલું કાઢી શકો તમારા રિટાયરમેન્ટ માટે, રાઈટ. અને સાથે સાથે આ બધાની સાથે સાથે ઇન્ફ્લેશનને ક્યારે પણ ઇગ્નોર નહીં કરતા, કારણ કે ઇન્ફ્લેશનને અગર ઇગ્નોર કર્યું તો તમારા રિટાયરમેન્ટના જે કેલ્ક્યુલેશન છે ને એમાં ગડબડ થઈ જશે. યસ સર, તમે ઇન્ફ્લેશનની વાત કરી તો આગળનો મારો ક્વેશ્ચન એના ઉપર જ છે કે આ મોંઘવારીને ઇન્ફ્લેશનને આપણે કેવી રીતના એડજસ્ટ કરી શકીએ કે આપણને નડતરરૂપ ના બને? મને લાગે છે કે જો ઇન્ફ્લેશન તો રહેવાનું જ છે. હવે ઇન્ફ્લેશનમાં પણ એક વાત ધ્યાનમાં એ રાખવાની છે કે ઘણી બધી વાતો આપણા જીવનમાં આપણે જે કરતા હોઈએ, ઘણી એવી એક્સપેન્સીસ આપણે કરતા હોઈએ જે બધા એક્સપેન્સીસના અલગ અલગ ઇન્ફ્લેશન હોઈ શકે, રાઈટ. હું અગર એજ્યુકેશન ઇન્ફ્લેશનની વાત કરું તો એનું ઇન્ફ્લેશન તો 10-15% છે, રાઈટ. મારે બહાર ફરવા જવાનો શોખ હશે, આઉટ ઓફ ઇન્ડિયા મારે ફરવા જવું હશે તો એનું જે કોસ્ટિંગ છે એ પણ બહુ વધારે ઝડપથી વધે છે. કોમોડિટીઝનું ઇન્ફ્લેશન છે એ અલગ રીતે વધે છે. તો બધાના ઇન્ફ્લેશનની અલગ અલગ પેરામીટર્સ છે, અલગ અલગ વ્યાખ્યાઓ છે. પણ ઇમ્પોર્ટન્ટ શું છે કે તમે એક પર્સન્ટેજને તો તમારે ડિફાઇન કરવું જ જોઈએ, એનું બેકવર્ડ કેલ્ક્યુલેશન કરવું જોઈએ કે મારે અત્યારે આટલું ઇન્ફ્લેશનના પ્રમાણે મારું એક્સપેન્સીસ થાય છે તો ફ્યુચરમાં એ પર્ટિક્યુલર એજ પર જ્યારે હું રિટાયરમેન્ટ થવાનો છું ત્યારે કેટલું ઇન્ફ્લેશન બનશે અને એના પ્રમાણે મારી મંથલી અમાઉન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સની કેટલી બને છે જે મારે અત્યારથી કરવાની સ્ટાર્ટ કરવી જોઈએ. યસ. તો રિટાયર રિચમાં આપણે ચર્ચા કન્ટિન્યુ રાખીએ, પણ લઈએ એક નાનકડો બ્રેક. વેલકમ બેક. રિટાયર રિચમાં આપનું સ્વાગત છે અને આપણા સાથે આજે ચર્ચા કરવા જોડાયેલા છે વિરલભાઈ ભટ્ટ. વિરલભાઈ, આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગની ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે આપણે ઇન્ફ્લેશનની ચર્ચા કરી, તો વોટ ઇઝ સેફ વિડ્રોઅલ રેટ કે કયા રેટ ઉપર માણસ એનું વિડ્રોઅલ વિચારી શકે એના નિવૃત્તિ પ્લાનિંગમાં? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ કદાચ દર્શકોને સમજાશે નહીં કે આ કયા વિડ્રોવલ રેટની વાત કરો છો, કે વિડ્રોવલ એટલે શું. મને લાગે છે કે સરળ ભાષામાં સમજવું હોય તો એ તમારું પેન્શન, રાઈટ, કે તમે જ્યારે રિટાયર્ડ થશો ત્યારે મને જે ખર્ચો લાગવાનો છે, થોડી વાર પહેલાં આપણે વાત કરી કે જે 50,000ના 3 લાખ બની જશે 30 વર્ષમાં, તો 3 લાખ મને અગર હર મહિને ખર્ચો જોશે તો 3 લાખ એ મારો વિડ્રોવલ. હવે એ 3 લાખ માટે મારે વર્ષના પોઈન્ટ ઓફ વ્યૂથી કેટલું કોર્પસ જમા કરવું પડશે એ કેલ્ક્યુલેશન મેં અહીંયા કરેલું છે. અગર સમજાવવું હોય તો કે ભાઈ માની લો કે તમારે 2 કરોડનું કોર્પસ જોઈતું હોય, રાઈટ, તમારા રિટાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી. હવે 2 કરોડનું કોર્પસ જોઈતું હોય અને 2 કરોડના પોઈન્ટ ઓફ વ્યૂથી વિડ્રોવલ રેટ આઈડિયલી ઇન્ડિયાના કન્ડિશનના પોઈન્ટ ઓફ વ્યૂથી,
ઇન્ડિયાના ઇન્કમ પેટર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી, ઇન્ડિયાના સેવિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી, ઇન્ડિયાના ઇન્વેસ્ટમેન્ટના રિટર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી અગર જોઈએ ને તો 3 to 4% યરલી વિડ્રોવલ તમારા કોર્પસમાંથી, એટલે કે માની લો 2 કરોડનું કોર્પસ જોઈતું હોય તો 8 લાખ પર યર, એટલે કે 4%ની આસપાસનું વિડ્રોવલ તમારે જોઈતું હોય. હવે એ 8 લાખને માની લો કદાચ તમે હર મહિને 50,000 થી 75,000માં ડિવાઈડ કરીને હર મહિને તમે સ્પેન્ડ કરી શકો. રાઈટ. સર, આપણે આ વિડ્રોલની ચર્ચા કરી, પેન્શન પ્લાન વિશે તમે કીધું કે આપણે હવે પેન્શનના બદલે રિટાયરમેન્ટ કોર્પસ કેવી રીતના આપણે રિપ્લેસ કરી શકીએ. તો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે શું આપણું રિટાયરમેન્ટ કોર્પસ છે એ આપણી સેલેરી છે એને 100% રિપ્લેસ કરી શકે એવી કેપેસિટી ધરાવે છે? મને તો લાગે છે જરાય નહીં. શું કામ જરાય નહીં? કારણ કે રિટાયરમેન્ટ વખતે રાઈટ તમારી સિચ્યુએશન અલગ હોઈ શકે. હવે રિટાયરમેન્ટ વખતે તમને કોઈ પીએફ નથી આપવાનું, કોઈ તમારો એમ્પ્લોયરનું કોઈ કોન્ટ્રીબ્યુશન તમારું આવવાનું નથી, તમારે કોઈ કાંઈ ગ્રેચ્યુટી નથી મળવાની, તમારા મેડિકલ એક્સપેન્સીસ અલગ ટાઈપના હશે એ ટાઈમ પર, તમારા એસ્પિરેશન વિશેષ અલગ હશે એ ટાઈમ ઉપર. તો સેલેરીથી તો તમે ડેફિનેટલી એને રિપ્લેસ કરી જ ના શકો. તમારે એને એવી રીતે જોવાનું કે તમારે એ ટાઈમ પર, એ ઉંમર ઉપર તમારા કેવા કેવા કન્સર્ન્સ ઊભા થશે, જેનું અત્યારથી એન્ટિસિપેશન ને એઝમ્પશન્સ કરીને તમારે પ્લાનિંગ કરવું જોઈએ. રાઈટ. સર, એ સિવાય રિટાયરમેન્ટ મની જે આપણે ભેગું કરીએ, નિવૃત્તિ ફંડ, એ આપણે કેટલા સમય સુધી એ આપણા સાથે રહી શકે, કેટલું લાંબુ એ ચાલી શકે, એના માટેનું કંઈ કેલ્ક્યુલેશન હોઈ શકે? આમાં છે ને હું થોડુંક ઇન્સ્યોરન્સની વાત કરીશ જાનવીબેન. હવે ઇન્સ્યોરન્સમાં ટર્મ ઇન્સ્યોરન્સ આપણે લેવાની હંમેશા લોકોને મનાવતા હોઈએ કે તમારા લાઈફમાં એટલીસ્ટ ટર્મ ઇન્સ્યોરન્સ તો હોવું જોઈએ. હવે ટર્મ ઇન્સ્યોરન્સમાં પણ છે ને એક એજ રાખવામાં આવે કે એ ટર્મ ઇન્સ્યોરન્સને તમારે કેટલા ટાઈમ સુધી રાખવું છે. તો અમે જનરલી એવું કહેતા હોઈએ કે તમે 70 વર્ષ સુધી રાખો, બરાબર છે? કારણ કે કાંઈ પણ તમને પ્રોબ્લેમ્સ આવ્યા, એટલે મીન્સ હેલ્થ વાઇઝ કે કાંઈ પણ પ્રોબ્લેમ આવ્યા તો એ કદાચ 60 વર્ષ, 65 વર્ષ, 70 વર્ષની આસપાસ આવી શકે, રાઈટ? હવે આજના મેડિકલ સાયન્સ જેટલો એડવાન્સ થઈ ગયો છે, રાઈટ, મને લાગે છે કે 70 યર્સ 80 યર્સ એક્સપેક્ટેશન રાખતા હતા આપણે લાઈફ એક્સપેક્ટન્સીની, મને લાગે છે એ જ કદાચ 85-90 યર્સ 100 યર્સ સુધી પણ થઈ ગઈ છે. કારણ કે લાઈફ સાયન્સ એટલું વધ્યું છે, ઘણી બધી બીમારીઓ, મોટી મોટી બીમારીઓ ક્યોર થઈ રહી છે. તો મને લાગે છે સેફ સાઈડ ઉપર 85 યર્સથી લઈને 90 યર્સ સુધીનું પ્લાનિંગ ડેફિનેટલી હોવું જોઈએ. રાઈટ. સર, તમે મેડિકલ એક્સપેન્સની વાત કરી તો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એના ઉપર જ છે કે વૃદ્ધાવસ્થામાં ઘણી ખરી બીમારીઓ પણ આવી શકે છે અને આપણને ઘણી બધી અણધારી બીમારીઓ પણ હોય, તો એના માટેના કયા કયા ફેક્ટર્સ આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગમાં એડ કરવા જોઈએ? મને લાગે છે કે એક કોર્પસ પોઈન્ટ ઓફ વ્યૂથી એક તમારું એક અલગથી તમારા ઇન્વેસ્ટમેન્ટમાં મેડિકલ કોર્પસ જનરેટ કરવા માટે હોવું જોઈએ. હવે એનો મતલબ એ નથી કે તમારે હેલ્થ ઇન્સ્યોરન્સને ઇગ્નોર કરવાનું છે. હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે સાથે તમારે આ પાર્ટને પણ રાખવાનું છે. કારણ કે જેવી રીતે થોડી વાર પહેલાં મેં ચર્ચા કરી કે મેડિકલ સાયન્સ બહુ જ સારો થઈ ગયો છે, બની ગયો છે, રાઈટ? ઘણી બધી એવી મેડિસિન્સ આવી ગઈ છે, પણ સાથે સાથે એને લેવા માટે, એને કન્ઝ્યુમ કરવા માટે કે એના હોસ્પિટલાઇઝેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી ખર્ચો બહુ વધી ગયો છે. એટલે કે એનું જે મોંઘવારી છે એ કમસે કમ 8%થી લઈને 12% સુધી થઈ ગઈ છે એવું જોવામાં આવ્યું છે, રાઈટ? અને જે પ્રમાણે હોસ્પિટલાઇઝેશન થાય છે ને જેવી રીતે ત્યાં સર્વિસીસ ને ફેસિલિટીઝ મળે છે, રાઈટ, તો એ બધાના કન્સિડરના પ્રમાણે મને લાગે છે હેલ્થ ઇન્સ્યોરન્સ સૌથી ઉપર હોવું જોઈએ. સારું એવું સમ એશ્યોર્ડવાળું હેલ્થ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ. ખાલી 5 લાખ 10 લાખથી નહીં ચાલે, કમસે કમ 25 લાખથી લઈને 50 લાખ સુધીનું હેલ્થ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ. સાથે સાથે ક્રિટિકલ ઇન્સ્યોરન્સ પણ તમારે સમાવી લેવું જોઈએ તમારા ઓવરઓલ પોર્ટફોલિયોની અંદર. કારણ કે ખાલી હેલ્થ ઇન્સ્યોરન્સથી નહીં ચાલે, પણ જે ક્રિટિકલ બીમારીઓ વધી રહી છે, ક્યોર થઈ રહી છે એ ઇઝ અ ડિફરન્ટ થિંગ, પણ વધી રહી છે એની સાથે સાથે ક્રિટિકલ ઇન્સ્યોરન્સ, એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, તો ઇન્સ્યોરન્સ હોવું સાથે રાખવું અને સાથે સાથે એક સેપરેટ કોર્પસ પણ જમા રાખવું તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે એ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. સર, તો આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગની વાત કરી, એમાં હેલ્થ ઇન્સ્યોરન્સ, બીમારીઓની વાત કરી, પણ આપણે બધાને ડરાવીએ શું કામ? ટ્રાવેલ અને લાઇફસ્ટાઇલ એક્સપેન્સ, આને પણ આપણે એટલું જ ઇમ્પોર્ટન્સ આપીએ, કેમ કે આપણે જો મનથી ખુશ રહીશું તો આપણે તનથી પણ ખુશ રહીશું. તો એના માટેનું આપણે પ્લાનિંગ કેવી રીતે કરી શકાય? અને આ જે તમે વાત કરીને એ મેં એક્ઝેક્ટલી હું રિલેટ કરું છું મારા ક્લાયન્ટ સાથે. 1-2 દિવસ પહેલાં જ મળ્યો, ત્યારે એને રિટાયરમેન્ટના એજ પર છે. એ મને કહેતા હતા કે એને રિટાયરમેન્ટ પછી શું કરવું છે. એણે મને કીધું કે મારે વર્લ્ડ ટૂર કરવી છે, મારે ડોનેશન્સ કરવું છે, ચેરિટી કરવી છે, મારે અહીંયા જઈને આમને મળવું છે, ઓલું કરવું છે. એટલે જે
કદાચ એવું અગર હું કહું તો ખોટો નહીં હોઉં કે મારા ફોરફાધર જે વિચારતા હતા કે રિટાયરમેન્ટમાં એમને શું કરવું છે એનાથી પૂરું ઉલટું કે જે હવે જે રિટાયરમેન્ટમાં જઈ રહ્યા છે એને ઘણું બધી વસ્તુઓ કરવી હોય છે, કારણ કે એમની લાઈફ હાર્ડશીપવાળી થઈ હોય, હવે એને એન્જોય કરવું હોય તો એના માટે ડેફિનેટલી ખર્ચાઓ લાગવાના છે, કે ટ્રાવેલ હોય કે બીજા બધા એવા એમ કહેવાય કે લેઝર ટાઈમમાં તમે જે કરી ન શક્યા તમારા ઓવરઓલ લાઈફ સ્પેનમાં, તમારા જે વર્કિંગ લાઈફ સ્પેનમાં, પણ આફ્ટર વર્કિંગ લાઈફ જે છે, તમારી રિટાયરમેન્ટ ફેઝ જે છે એમાં તમને કદાચ ઘણી બધી વસ્તુઓ કરવાની ઈચ્છાઓ હોઈ શકે, તો એને પૂરી પાડવા માટે તો ડેફિનેટલી તમારે રિટાયરમેન્ટનો એક આસ્પેક્ટ પ્લાનિંગ કરવું જ જોઈએ. શ્યોર સર, તો આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગની વાત કરી, ટ્રાવેલની વાત કરી, ગોલ્સની વાત કરી. લાઈફમાં એમરજન્સીસ ગમે તે સમયે આવી શકે છે, જરૂરી નથી કે રિટાયરમેન્ટ થયા પછી એમરજન્સી ના આવે. તો એ એમરજન્સી આફ્ટર રિટાયરમેન્ટ એનું પ્લાનિંગ પણ કેવી રીતના અત્યારથી કરી શકાય? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જાનવીબેન, કારણ કે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ છીએ રિટાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી. એટલે મેં ઇન્વેસ્ટમેન્ટ તો કરેલું જ છે, પૈસા તો ડેફિનેટલી મારી પાસે છે, એમાં કોઈ ના નથી, બરાબર ને? પણ હવે એ પૈસા મેં ક્યાં ઇન્વેસ્ટ કરેલા છે અને મને જ્યારે જરૂર પડશે ત્યારે મને તરત મળશે કે નહીં મળે ને, એ બહુ વિચારવાની જરૂર છે. કારણ કે છે ને, મોસ્ટ ઓફ ધ કેસીસમાં એવું જોવામાં આવ્યું છે કે ઇન્ડિયામાં સ્પેશિયલી લોકો ફિઝિકલ એસેટ્સને વધારે ઇમ્પોર્ટન્સ આપે છે રાધર દેન ફાઇનાન્શિયલ એસેટ્સ. હવે ફાઇનાન્શિયલ એસેટ એટલે હું શું કહું છું કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં નાખ્યું, ફિક્સ ડિપોઝિટ્સમાં નાખ્યું, રાઈટ, કે જે તમને કંઈક સારું રિટર્ન્સ આપી શકે કમ્પેર ટુ ફિઝિકલ એસેટ્સ. ફિઝિકલ એસેટ્સ એટલે હું રિયલ એસ્ટેટની વાત કરું છું, રાઈટ. મેજોરિટી પોર્ટફોલિયો આજે આપણને રિયલ એસ્ટેટમાં જોવા મળે છે. તો એવું કંઈક ઇન્વેસ્ટમેન્ટ્સ પણ હોવું જોઈએ કે જે મને આજના દિવસે મને હું અગર એને કાઢવા ઈચ્છું તો મને મારા હાથમાં પૈસા આવી શકે. તો મને લાગે છે એના માટે ડેફિનેટલી આ કન્ટીજન્સી ફંડ કે લિક્વિડ ફંડ્સ કે જે મને પ્રાયોરિટી હોય, મારી ઇમરજન્સી આવે લાઈફમાં તો એને કાઢી શકું. તો ડેફિનેટલી ઇમરજન્સી ફંડ, કન્ટીજન્સી ફંડ ક્રિએટ કરવું જોઈએ. એ પણ તમારી જેમ તમે નોર્મલ તમારા લાઈફમાં જ્યારે વર્કિંગ લાઈફ હોય ત્યારે તમે 3 months 6 monthsનું એક્સપેન્સીસના પોઈન્ટ ઓફ વ્યૂથી રાખતા હો, સિમિલરલી પોસ્ટ રિટાયરમેન્ટ પણ એ રાખવું જરૂરી છે. યસ. અને સર, જો કોઈને અર્લી રિટાયરમેન્ટ લેવું હોય, જે તમે શરૂઆતમાં ફાયર કોન્સેપ્ટની વાત કરી, તો એના માટે કેવી રીતના પ્લાનિંગ અત્યારથી કરી શકાય? મને લાગે છે કે એ ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક લાઈફમાં લોકોના હશે જ, અને હવે તો વધારે થઈ રહ્યું છે, અને મને લાગે છે નેક્સ્ટ 5-10 યર્સમાં તો એ વધારે પોપ્યુલર થશે અને લોકોની ક્યુરિયોસિટી વધારે ને વધારે વધશે આમાં, કે ફાયર મુમેન્ટ, કે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ અને રિટાયર અર્લી. તો ડેફિનેટલી એમાં એગ્રેસિવ બહુ જ રહેવું જરૂરી છે. એટલે એગ્રેસિવ ઇન ધ સેન્સ ઇન્વેસ્ટમેન્ટ, ખાલી ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી એગ્રેસિવલી નહીં, જ્યારે મારી અર્નિંગ સ્ટાર્ટ થઈ જાય, રાઈટ, ત્યારથી મારે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી દેવાનું. મારો રેશિયો એટલે મારા એક્સપેન્સીસ પણ ઓછા હોવા જોઈએ અને મારો ઇન્વેસ્ટમેન્ટનો રેશિયો વધારે હોવો જોઈએ. જનરલી આપણે એમ કહેતા હોય કે 30 to 40% તમારા ઇન્વેસ્ટમેન્ટ્સનો રેશિયો હોવો જોઈએ તમારા ઇન્કમના સામે, પણ મને લાગે છે કે અગર રિટાયર અર્લીનો પ્લાન વિચારતા હશો ને તો કમસે કમ 70 to 80% છે ને તમારો ઇન્વેસ્ટમેન્ટનો રેશિયો હોવો જોઈએ. અને એ ઇન્વેસ્ટમેન્ટ પણ ક્યાં હોવું જોઈએ કે જે તમને સારું એવું વેલ્થ ક્રિએટ કરીને આપે. સારું એવું વેલ્થ ક્રિએટ કરીને આપે એટલે સારા રિટર્ન્સ જનરલી આપે. સારા રિટર્ન્સ એટલે તમારા ઇક્વિટી એવો કોમ્પોનન્ટ છે કે જે તમને 12% 14%ની આસપાસ પણ તમને રિટર્ન્સ આપી શકે. પણ તમે એગ્રેસિવ થવાનું અને વધારે ને વધારે તમારું પોર્શન ઇક્વિટીમાં હોવું જોઈએ, એવું મારું કહેવું છે, એઝ ફાર એઝ જ્યારે તમે વિચારતા હો કે તમારે રિટાયરમેન્ટ અર્લી રહેવું છે. યસ. તો સર, આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગની વાત કરી રહ્યા છીએ ત્યારે લેટ્સ ગીવ વન નંબર, કે જો 1 કરોડ રૂપિયા હોય તો શું એ રિટાયરમેન્ટ માટે ઇનફ છે આજના સમયમાં? 1 કરોડ ખાલી રિટાયરમેન્ટ માટે વિચારશો તો બીજા બધા ફાઇનાન્શિયલ ગોલ્સ માટે શું કરશો? મને લાગે છે કે રિટાયરમેન્ટ એક એવો ઇમ્પોર્ટન્ટ છે કે જેમાં આપણે ઘણા બધા ફેક્ટર્સ જોયા. આપણે ઇન્ફ્લેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી, હેલ્થના ઇન્ફ્લેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી, બીજા બધા જે ટૂર્સ કરવી છે, ફરવું છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી, એક્સપેન્સીસના પોઈન્ટ ઓફ વ્યૂથી, નોર્મલ એક્સપેન્સીસ, લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસના પોઈન્ટ ઓફ વ્યૂથી, તો મને લાગે છે કમસે કમ એક 3 થી 4 કરોડનું જે એક કોર્પસ છે ને, એક મને લાગે છે કે સ્વીટ સ્પોટ હોઈ શકે કોઈ પણ પર્સન માટે એના રિટાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી. સો રિટાયર રિચમાં ચર્ચા ચાલુ રાખીએ, પણ અત્યારે લઈએ એક નાનકડો વિરામ. વેલકમ બેક. રિટાયર રિચમાં આપનું સ્વાગત છે અને આજની ચર્ચા આપણે નિવૃત્તિ પ્લાનિંગમાં કઈ કઈ વસ્તુઓ જરૂરી છે એના ઉપર કરી રહ્યા છીએ. તો સર, અત્યારના સમયમાં જ્યારે મેટ્રો સિટીમાં પણ લોકો રહેતા હોય છે, નાના લોકેશન્સમાં પણ ટિયર 2, ટિયર 3 સિટીઝમાં પણ એટલા બધા લોકો રહેતા હોય છે, અને આપણી ઓડિયન્સ દરેક લોકેશન ઉપર અવેલેબલ છે, તો લોકેશન આ રિટાયરમેન્ટ પ્લાનિંગમાં કેટલું જરૂરી છે?
જો એકચ્યુઅલી કેવું હોય છે કે જ્યારે પણ હું પણ મારા ક્લાયન્ટ્સને મળું છું ને તો એ લોકો એવું કહેતા હોય છે કે હું મારા રિટાયરમેન્ટમાં છે ને હું મારા ગામમાં જઈને રહીશ, બરાબર ને. પણ હવે એ કદાચ હશે અહીંયાથી 15 વર્ષ, 20 વર્ષ કે 25 વર્ષ. હવે આજે આપણે એ જોઈ રહ્યા છે પ્રેક્ટિકલી, જ્યારે આપણી કન્ટ્રી એક ડેવલપિંગ ફેઝમાં જઈ રહી છે, રાઈટ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ઘણા બધા એવા આસ્પેક્ટ છે કે જે આપણા ડેવલપ જ થઈ રહ્યા છે યર ઓન યર, રાઈટ. સો જ્યારે એમ એ વિચારે છે કે હું 15-20 વર્ષ પછી હું ગામડામાં રહેવા જતો રહીશ, તો ત્યારે એ ગામડું શહેર નહીં બની ગયું હોય, રાઈટ. સો મને એવું લાગે છે કે એ બધું કદાચ વિચાર વધારે ના કરતા એક કોર્પસને વધારે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ કે મારે એટલીસ્ટ મારા લાઈફસ્ટાઈલ એક્સપેન્સ, મારા નોર્મલ એક્સપેન્સ, જે ઇન્ફ્લેશન વધી રહ્યો છે એના માટે મને એક્ઝેક્ટ અમાઉન્ટ કેટલી જોશે, કેટલી પડશે. કારણ કે માણસ પણ ઇવોલ્વ થતા રહેશે, એના વિચારો પણ ઇવોલ્વ થતા રહેશે, સિચ્યુએશન પણ ઇવોલ્વ થતી રહેશે. ગામડામાં જઈને રહેવું અને રિટાયરમેન્ટ સ્પેન્ડ કરવી ખોટું નથી, પણ તમારા અગર એસ્પિરેશન્સ ચેન્જ થતા રહેશે, સિચ્યુએશન્સ ચેન્જ થતી રહેશે, તો તમારું કોર્પસ પણ ચેન્જ થતું રહેશે, રાઈટ. તો મને લાગે છે કે એક પર્ટિક્યુલર ગોલ એ રાખવું બહુ જરૂરી છે કે મારે એક આ અમાઉન્ટનો ટાર્ગેટ કરવી જ છે મારા રિટાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી, અને પછી જેમ સિચ્યુએશન ચેન્જ થાય એવી રીતે ફાઇનાન્શિયલ પ્લાનને પણ ચેન્જ કરવો જરૂરી રહ્યો. રાઈટ. તો આ બધા ઇન્કમ, ડિફરન્ટ જોનરામાંથી આવતી ઇન્કમ, આ બધાની સાથે સાથે રેન્ટલ ઇન્કમને શું આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગમાં ગણી શકાય? ડેફિનેટલી આપણે એમ વિચારીએ કે આપણું જે ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી શરૂઆતમાં તમે મને વિડ્રોવલ રેટ પૂછ્યો કે જે આપણે એને પેન્શન તરીકે વિચારીએ કે ભાઈ મને હર મહિને મારા ખર્ચાઓ કરવા માટે મને કંઈક એક અમાઉન્ટ જોશે, બરાબર છે. તો વિડ્રોવલ રેટ આપણે વિચાર્યું કે 4%. પણ જ્યારે આપણે સપોઝ માની લઈએ કે આપણે જોબ પણ કરતા હોઈએ, ત્યારે આપણે હંમેશા વિચારતા હોઈએ કે સેકન્ડ સોર્સ ઓફ ઇન્કમ પણ મારી કંઈક ઊભી થવી જોઈએ, પેસિવ ઇન્કમ પણ મારી ઊભી થવી જોઈએ. તો મને લાગે છે કે આ રેન્ટલ ઇન્કમ છે ને એક પેસિવ ઇન્કમ થઈને પણ થઈ શકે. કદાચ મારા જે ઇન્વેસ્ટમેન્ટ્સ છે એમાંથી જે હું વિડ્રોવલ કરીશ એ મારી કદાચ એક્ટિવ ઇન્કમ બનીને રહી શકે, પણ સાથે સાથે મારી કોઈ રેન્ટલ ઇન્કમ હોય કે બીજા કોઈ સોર્સ ઓફ ઇન્કમ બનતી હોય તો એને પેસિવમાં કન્સિડર કરીને ડેફિનેટલી આગળ વધી જ શકે. યસ. તો રિટાયરમેન્ટ પ્લાનિંગની અંદર કેટલા સમયે આપણે જે રિટાયરમેન્ટ પ્લાન કરેલું છે કે કેટલા મની ઇન્વેસ્ટ થઈ રહ્યા છે એનું કેટલા સમયે રિવ્યૂ કરવો પણ એટલો જ જરૂરી છે? રિવ્યૂ એટલા માટે જરૂરી છે કે આપણા લોકોની એટલે માણસોની લાઈફસ્ટાઈલ ચેન્જ થાય છે, ઇન્કમ ચેન્જ થાય છે, એક્સપેન્સીસના પેટર્ન ચેન્જ થાય છે, રાઈટ. તો આટલા બધા અગર ઇવોલ્વમેન્ટ થતા હોય છે તો મને લાગે છે કે હર 5 થી 10 વર્ષે એક વખત તો જોવું જ જોઈએ કે મારી ફાઇનાન્શિયલ કન્ડિશન શું થઈ રહી છે, શું હું મારા રિટાયરમેન્ટના જે મારો ગોલ છે એમાં હું સરખી રીતે જઈ રહ્યો છું કે નહીં. માની લો હું 30 વર્ષનું છું તો 40 યર્સમાં વિચારવું જોઈએ, 40ના 50માં વિચારવું જોઈએ અને 50ના 60માં, કારણ કે કદાચ ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન પણ ત્યારે ચેન્જ થશે, રાઈટ. તો ઘણા બધા આસ્પેક્ટ્સ છે. ડેફિનેટલી રિવ્યૂ એવરી 10 યર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી તો વિચારવું જ જોઈએ. યસ. અને સર લાસ્ટમાં પૂછવા માંગીશ કે રિટાયરમેન્ટ પ્લાનિંગને કેલ્ક્યુલેટ કરવા માટે કોઈ ટૂલ્સ કે કોઈ સજેશન તમે આપી શકો? મને લાગે છે કે જે આપણે શરૂઆતમાં ચર્ચા કરી કે બેકવર્ડ કેલ્ક્યુલેશન છે એને તો બેસિકલી એક થંબ રૂલથી વિચારીને જ કરવું જોઈએ. બાકી તો એવી ઘણી બધી વેબસાઇટ્સ છે અને ઘણા બધા એવા ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ છે જે તમને પ્રોપર રિટાયરમેન્ટ પ્લાનિંગ કરીને આપી શકે છે તમારા જીવન માટે. યસ. અને યંગસ્ટર્સને રિટાયરમેન્ટ પ્લાનિંગ એડવાન્સમાં કેવી રીતના કરવું એના માટેની તમે કોઈ ટિપ્સ આપી શકો? મને લાગે છે કે ડેફિનેટલી કોઈ એક ફાઇનાન્શિયલ એડવાઇઝર્સને મળીને સાથે બેસીને ચર્ચા કરી શકે. પણ એવી ઘણી બધી બુક્સ પણ છે અવેલેબલ જે ઇન્ડિયન કોન્ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી લખાયેલી છે, એને પણ એક વખત રેફર કરી શકે અને એક સ્ટ્રક્ચર પ્લાનિંગથી આગળ વધી શકે. યસ. થેન્ક યુ સો મચ વિરલભાઈ આજની ચર્ચામાં જોડાવા માટે અને લોકોને આટલું સરસ રિટાયરમેન્ટ પ્લાનિંગનું મહત્ત્વ સમજાવવા માટે. તો રિટાયર રિચમાં અત્યારે બસ આટલું જ. તમે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે. નમસ્કાર.